માતાજી આપનો હરિઓમ માતાજી, અનમ્યુટ કરવું પડશે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम વિવેક ચુડામણી 10મો શ્લોક ચાલે છે. 10મા શ્લોકથી જ 10મા શ્લોકનું ચેન્ટિંગ કરીશ, અનુકરી લેશે ને એટલા માટે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા ઇત્યેવં રૂપ વિનિશ્ચયઃ સોયમ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ સમુદારુતઃ। સાધન ચતુષ્ટય સંપત્તિમાં સૌથી પહેલું કહે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક। નિત્યાનિત્ય વસ્તુ વિવેક જે છે એને સૌથી પહેલું કહે છે। શા માટે? તો કે એ હશે તો બાકીની વસ્તુ ઓટોમેટિક ફોલો કરશે એને। એટલે સાધન ચતુષ્ટય સંપત્તિમાં ક્રમનું મહત્વ છે કે સૌથી પહેલી વસ્તુ છે તો એના પછીની વસ્તુ આવશે। વિવેક વૈરાગ્ય છે તો કે સમાધિ ષટ્ક સંપત્તિ જે છે એ એની પાછળ પાછળ આવશે। નિત્ય વસ્તુ વિવેક એટલે આપણે ગઈકાલે જોયું કે વ્યક્તિ જે છે એને એવી પોતાના જીવનની એવી સમજ ઉત્પન્ન થાય કે મને શું જોઈએ છે। દેખીતી રીતે એમ જ એનો ઉપરથી બધાને એવું જ લાગે કે મને પૈસા જોઈએ છે, મને સત્તા જોઈએ છે, મને બહુ બધી વસ્તુઓ જોઈએ છે, કાર જોઈએ છે, બંગલો જોઈએ છે। એઝ સચ ઉપરથી એવું દેખાઈ રહ્યું છે, પરંતુ અંડરનીથ શું છે, ખરેખર શું જોઈએ છે એક વસ્તુ। બીજી વસ્તુ ખરેખર મને જે જોઈએ છે એ ધર્માર્થ કામથી ખરેખર મળી રહ્યું છે કે કેમ। ધર્માર્થ કામ એટલે શું? તો કે જે બી આપણે સિક્યોરિટી માટે જે બી આપણે આપણી સમજ પ્રમાણે પુરુષાર્થ કરતા હોય, આપણી સીધી સાદી સમજ એવી છે કે ઓકે વધારે પૈસા એટલે વધારે સિક્યોર, વધારે ભોગ એટલે હું બહુ સુખી થઈ જાઉં। એટલે ઇન્વેરિયેબલી લોકો તું બોલતા હોય, તમે આમ જોયું હશે કે પોતાની દીકરીને ધનવાન કુટુંબમાં પરણાવેલી હોય તો એમ કે સુખી ઘરમાં દીકરી દીધી છે, હો રાજ કરે છે। એ શું છે તમે જઈને જોવો તો જ ખબર પડે। પરંતુ એવું આમ લોકોને એવી એક સામાન્ય સમજ છે, સામાન્ય એ સમજ જે છે એ સાચી છે કે ભ્રમણા છે। એ વસ્તુનું એનાલિસિસ એ દરેકની પોતાની ઇનર જર્ની છે, પોતાની આંતર ખોજ છે। એટલે વ્યક્તિ અગર ઓબ્જેક્ટિવલી એનાલિસિસ કરી શકે, બાયસ થયા વિના વસ્તુઓને જોઈ શકે, તો એ એવું બહુ ઓછા સમયમાં, ઇટ વિલ નોટ ટેક મચ ટાઈમ, એનીબડી કેન ડિરાઈવ કે મને જે જોઈએ છે એ પરમ સુખ છે, નિત્ય સુખ છે। અને આપણે આપણા જીવનનો બહુ મોટો સમય જેમાં ખર્ચી રહ્યા છીએ
એમાંથી આ પ્રાપ્ત નથી થતું. એનો અર્થ હું એવું નથી કહેતી ધર્માર્થ કામ ફેંકી દેવાના છે. હું ખાલી આટલું જ કહું છું કે આટલી ક્લેરિટી હોવી, દેટ ઇઝ કોલ્ડ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. અત્યારે મેં એવું કાંઈ પણ પ્રકારનું વિધાન નથી કર્યું કે માટે ધર્માર્થ કામથી ભાગી જવાનું, દૂર જવાનું, ઋષિકેશ જતા રહેવાનું, માટે આળસુ થઈને બેઠા રહેવાનું છે, એવી હું કોઈ વસ્તુ કહેતી જ નથી. હું ખાલી આટલું જ કહું છું કે આપણને જે જોઈએ છે એ નિરતિશય સુખ, એ સંતુષ્ટિ, એ ઇનર બ્લિઝર આપણે જે કરી રહ્યા છીએ એમાંથી પ્રાપ્ત થાય છે કે નહીં. એવું તો કોઈ બી વ્યક્તિએ એવું તો વિચારવું જ જોઈએ ને કે આપણી એક નાનકડી સીધી સાદી કોઈ જર્ની હોય કે મને લાઈક આવતીકાલે બોમ્બે જવું છે, તો બોમ્બે જવા રૂપી સાધ્ય માટે હું પ્રોપર સાધન નો ઉપયોગ કરું તો મને સાધ્ય સિદ્ધ થાય. મારે જવું છે બોમ્બે, અને હું બોમ્બે થી વિરુદ્ધ દિશામાં સૌરાષ્ટ્ર કચ્છ તરફ ગાડી ચલાવવા માંડું. શિવમને એમ કહું કે હવે આ સાઈડ આવે બોમ્બે હો, એમ કરીને અમે એની વિરુદ્ધ દિશામાં જઈએ તો મને બોમ્બે રૂપી સાધ્ય સિદ્ધ નથી થવાનું. એટલે બોમ્બે જવા માટેનું સાધન અને દિશા બંને પ્રોપર હોવા જોઈએ, સાધ્ય અને અનુરૂપ હોવા જોઈએ. એવી આવી જીવન વિશેની આવી સમજ જેને પ્રાપ્ત થઈ જાય તો માનો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેકનું આપણે પહેલું સોપાન સિદ્ધ કર્યું. અગર પહેલું સોપાન આપણે સિદ્ધ કરીએ છીએ તો બાકીના સોપાન ઘણા બધા સરળ થઈ જશે. એટલે ઘણી બધી જગ્યાએ આપણને એવું લાગે કે આ શમઃ દમઃ નથી, વૈરાગ્ય નથી, મુમુક્ષુત્વ નથી, બધું કેમ નથી? આટલું બધું આપણે અધ્યયન કર્યું છતાં કેમ છૂટતું નથી બધું? છતાં બી કેમ આપણે એકદમ ડીપ રૂટેડ આસક્તિ બધે છે? તો એના પાયામાં કે જે આવી ડિસ્ક્રિમિનેટિવ ઇન્ક્વાયરી જરૂરી છે, એનાલિસિસ જરૂરી છે, એ થતું નથી. એટલે મેં તમને ગઈકાલે પણ એની વાત કરી, આજે પણ હું ફરીથી પાછું વળી શાંતિથી તમને કહું છું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનના અનુભવોનું સર્વૈયું કાઢવા બેસવું પડે. ઘણા બધા લોકો પૈસાના હિસાબમાં એટલા પાકા હોય અને એવું ક્લીન એન્ડ ઓર્ગેનાઇઝ હોય. મને હમણાં જ એક બે વ્યક્તિ વાત કરતી હતી, અરે માતાજી એમ કે એકાઉન્ટિંગ માટે આ સોફ્ટવેર તો એવો પરફેક્ટ છે, કોઈ બી વ્યક્તિ માટે એમ કે આપણો ઇન્ડિયાનો બનાવેલો છે. બીજા કોઈક મને કે માતાજી તમે યુ નેમ ઇટ, એમ કે તમે મને 5 વર્ષ પહેલાનું એક બિલ કે વાઉચર કહો તો અમારું એટલું, અમારી સંસ્થાનું, અમારા બિઝનેસનું એટલું બધું પરફેક્ટ, એટલું સરસ હોય. તમે એમ કહો કે કેટલો પ્રોફિટ છે, કેટલા ટ્રાન્ઝેક્શન થયા, તમે આમ 5 વર્ષનું કે એટલે આમ ફિંગર ટીપ ઉપર આમ અમે આપી શકીએ. સારી વાત છે. તો કે દિવસે બેસીને એવું જીવનનું સરવૈયું કાઢ્યું. એટલે નિત્યાનિત્ય વસ્તુ વિવેકમાં તો કે યુ હેવ ટુ સિટ વિથ યોરસેલ્ફ, યુ હેવ ટુ આસ્ક યોરસેલ્ફ કે તને શું જોઈએ છે, શેના માટે તું એટલું, હે મન, એ જીવ, તું શા માટે ભટકે છે, શા માટે આવા ઉદામા કરે છે, શું જોઈએ છે? અને તને જે જોઈએ છે એ ફ્રોમ ચાઇલ્ડહુડ થી આટલા બધા વર્ષો પછી તે જે સાધનો નો ઉપયોગ કર્યો તો તને જોઈએ એ મળ્યું છે? આટલો બધો અજંપો શેનો છે? આટલી રેસ્ટલેસનેસ શેની છે? શું જોઈએ છે તને? એટલે નિત્યાનિત્ય વસ્તુ વિવેક ગુરુ મુખેથી શાસ્ત્ર આપણને આપી શકે એ અનફોલ્ડ કરીને એ બધા શબ્દો હું તમારી સામે જેમ મૂકું છું એમ હું મૂકી શકું, આટલો જ હું પ્રયત્ન કરી શકું. પછીનું હોમવર્ક જે છે દરેકની પોતાની ઇન્ડિવિજ્યુઅલ
જર્ની છે, પોતાનું હોમવર્ક છે. એટલે કે દરેકના જીવનનું તો કે જુદા જુદા પ્રકારનો દરેકના જીવનના અનુભવો, માહોલ, અન્ડરસ્ટેન્ડિંગ, વિશ્લેષણ બધા પોતપોતાની રીતે આજ સુધી કરતા આવતા હોય. પોતે જુદી જુદી આવું વેલ્યુ સ્ટ્રક્ચર, પોતે જુદી જુદી એવી સમજ ડિરાઈવ કરેલી હોય. તો જૂની સમજને ઉપર તો કે ડસ્ટર મારવું પડે, ડિલીટ કરવું પડે. જે બી આપણે એને બહુ બધા એ બધા ડાપણને એક મોટા ખજાનાની જેમ સાચવતા હોઈએ, એ બધાને ડસ્ટર મારવું પડે. ફરીથી તો કે શાસ્ત્રના ગુરુ વાક્યોના પ્રકાશમાં ફરીથી આપણા ફ્લેશબેકમાં આપણી જાતને, આપણા અનુભવોનું યથાર્થ વિશ્લેષણ કરવું પડે. અને આટલું હું તમને સાવ ક્લિયર, એકદમ ક્લીન વસ્તુ સામે મૂકું છું કે બસ આપણે આપણી જાતને પૂછ્યા કરીએ કે મને જે જોઈએ છે એ સાધ્ય, એ નિરતિશય સુખ અને આનંદ આપણે જે મથામણ કરી રહ્યા છીએ, જે કર્મો દ્વારા સુખરૂપી સાધનને શોધી રહ્યા છે, એ ખરેખર મળ્યું હતું, મળી રહ્યું છે ઓર મળશે. બસ રોજે પૂછો. જ્યારે બી એટલો સ્ટ્રેસ થાય પૂછો. જેના માટે અતિશય મથામણ કરો છો પૂછો. તો તમે એમ કહો કે એટલે અમારે ધર્માર્થ કામ છોડી દેવાને, એવું કહેતી જ નથી. શું થશે એનાથી, એના પછી આદિશંકર કહેશે. અત્યારે તો ધીસ ઇઝ ડિસ્ક્રિમિનેટિવ ઇન્ક્વાયરી, એનાલિસિસ, સમજણ, ચર્નિંગ ચાલે છે, મનોમંથન ચાલી રહ્યું છે. મનોમંથન, મારું મનોમંથનની દિશા બરાબર છે, યોગ્ય માર્ગ ઉપર ચાલીએ છીએ, આપણા અનુભવોનું પ્રોપરલી એનાલિસિસ કરી શકીએ છીએ, તો એના પછીના સ્ટેજમાં, વૈરાગ્યના સ્ટેજમાં ઓટોમેટિકલી આવી શકાશે. એટલે નિત્યાનિત્ય વસ્તુ વિવેક એક દિવસ કરીને મૂકવાનો વિવેક નથી. એ નિરંતર મનમાં એ પ્રકારનું મનોમંથન ચાલ્યા જ કરશે. કારણ કે ઘણા બધા જન્મો જન્માંતરનું, વર્ષોનું એવું રોંગ ઓરિએન્ટેશન હોય, એવી બધી ખોટી ખોટી સમજ અંદર ભરાયેલી હોય કે મને સિક્યોરિટી જોઈતી હોય તો બહુ બધા પૈસા ભેગા કરાય, જો બધા જ કરે. એટલે એકદમ જ નાના હોય ત્યારથી એવી રીતે કોઈએ ન શીખવેલું હોય, શીખવેલું હોય, નોઈંગલી અનનોઈંગલી બહુ બધી વસ્તુની આવી ખોટી વેલ્યુ, આવું સુપરઇમ્પોઝિશન, એવું બધું બહુ બધા એરિયામાં હોય. પૈસા ને બહુ બધા એરિયામાં હોય. એટલે એ એરિયામાં રહેલી આવી અણસમજને કારણે આપણે એવું માનવા માંડ્યા હોઈએ કે મને સુખરૂપી સાધ્ય પૈસારૂપી સાધનથી સિદ્ધ થશે, સત્તારૂપી સાધનથી સિદ્ધ થશે. એટલે હવે એ બધું ડહાપણ જે છે એને આપણી સામે આવી એ વિઝડમને મૂકવાનું કે આપણે આવું ડિરાઈવ કરેલું હતું કે સુખરૂપી સાધ્ય આ બધા પોપ્યુલર સોકોલ જે બધા દુનિયા જેને કહે છે એ સાધનોથી સિદ્ધ થાય, તો એ વસ્તુ કેટલે અંશે સાચી છે. અગર સાચી છે તો મને તો આટલા વર્ષોમાં એવો અનુભવ નથી કે આ બધી વસ્તુ મને પ્રાપ્ત થઈ જાય, સંબંધો પ્રાપ્ત થાય, પૈસા પ્રાપ્ત થાય, આવા પ્રકારની સિચ્યુએશન ઊભી થાય. જે કાંઈ છે એ બધા સાધનો મેં અખત્યાર કરી લીધા, વાપરી લીધા, પરંતુ એ સુખ નામના પ્રદેશ સુધી એ સુખનું સરનામું તો બી મળ્યું તો નથી. ઇન અધર વર્ડ, મને સુખ જોઈએ છે એ સાધ્ય, અને આપણને સમજ પ્રાપ્ત થઈ ત્યારથી અત્યાર સુધી જે કાંઈ કર્મો કરી રહ્યા છીએ એ બંને વચ્ચે સાધન સાધ્યનો સંબંધ નથી.
એ એન્ડ ને સિદ્ધ કરવા માટે આ પ્રોપર મીન્સ નથી. આ બધા આવું એનાલિસિસ રોજ બરોજ થાય, રોજ બરોજ. તો એ સમજ જેટલે અંશે સ્પષ્ટ બને એટલે અંશે તો કે વ્યક્તિના જીવનની પ્રાયોરિટીઝ બદલાવા માંડશે. જીવનમાં તો કે આમૂલ પરિવર્તન આવી જશે, ટોટલ ટ્રાન્સફોર્મેશન. તમને દેખાશે નહીં પેલી નજરે, પરંતુ સ્લોલી જેમ જેમ તમે નિત્ય વસ્તુ વિવેક કરવાનું તમને સામર્થ્ય આવશે, જે એરિયામાં કરતા રહેશો એ એરિયામાં તમને ખબર નહીં પડે એમ યથાર્થ વેલ્યુ સ્ટ્રક્ચર, યોગ્ય વેલ્યુ સ્ટ્રક્ચર આવશે, યોગ્ય સમજ આવશે, મેચ્યોરિટી આવશે, પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવશે, પ્રોપર પ્રાયોરિટીઝ ગોઠવાતી જશે. અત્યાર સુધી કન્ફ્યુઝ પ્રાયોરિટી, ટોટલી પ્રાયોરિટીની બાબતમાં વ્યક્તિ કન્ફ્યુઝ, ગૂંચડા બધા લંબ કરી દીધો હોય, કોઈ ક્લેરિટી નથી, કોઈ દિશા નથી, ટોટલી એન્ડલેસ લાઈફ જતી હોય, દિશા શૂન્ય જિંદગી જીવાતી હોય. જેવું વિવેકના સૂર્યનો ઉદય થાય, વિવેક જે છે એ ખરેખર ઝળહળતો સૂર્ય છે, એના એક એક કિરણોનો ઉદય થાય અને જેમ સમગ્ર પૃથ્વી ઉપર જેમ સૂર્યનો પ્રકાશ આવે ને જેમ અંધકાર ધીરે ધીરે જતો જાય, પહેલું સૂર્યનું કિરણ આવે ને કેવું ધીરે ધીરે જાય, એવી જ રીતે તો કે આપણા જન્માંતરના અંધકાર તો કે દૂર થતો જાય. જે એરિયામાં તમે એનાલિસિસ કરી શકો, પ્રોપરલી એનાલિસિસ કરી શકો, એટલે એ એરિયાનો અંધકાર ગયો. એ અંધકાર ગયો એટલે કોઈ પોતાની જાત ઉપર કોઈ બળજબરી કર્યા વિના વ્યક્તિની પ્રાયોરિટીઝ ચેન્જ થઈ જશે અને લાઈફ જે છે એ ખરેખર યોગ્ય દિશામાં, એ જે આપણું ધ્યેય પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ છે એના ઉપર તો કે આપણી જીવનની ગાડી ચાલવા માંડશે. અત્યાર સુધી તો કે એવી નાની નાની ગલીઓમાં, ગુચીઓમાં, એવા બહુ બધા ખાડા ખબડા વાળા રોડમાં આપણી જીવનની ગાડી ચાલતી હતી. હવે તો કે એ પૂજ્ય સ્વામીજી એમ કે ચક્રની રાજમાર્ગ, રેડ કાર્પેટ રોયલ માર્ગ, આખો એવો રોડ ઉપર તો કે આપણું જીવન હવે પછી શરૂ થાય. પરંતુ એના માટેનું આ પૂર્વ શરત છે કે વ્યક્તિ નિત્ય વસ્તુ વિવેક કરી શકે. દરેક વખતે મને શું જોઈએ છે એ સાધ્ય, એ ગોલ આપણે જે કરી રહ્યા છીએ એનાથી પ્રાપ્ત થાય કે કેમ, એ બે વચ્ચે ખરેખર મીન્સ એન્ડ એન્ડ્સ નો સંબંધ છે કે કેમ. એટલે નિત્ય વસ્તુ વિવેક જે છે, વિવેક જે છે એ પ્રથમ પગથિયું અધ્યાત્મના માર્ગનું. પછીથી તો કે વૈરાગ્ય આવશે ને પછીથી બધું એની પાછળ આવશે. અને જે પહેલું વાક્ય છે શ્લોકનું, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, તો એ જે પહેલું વાક્ય જે છે એ પણ વિવેક છે. ઓકે, અત્યારે વિવેક એટલે શું, તો કે મિક્સ થયેલું હોય, એને છૂટું પાડવું, ધેટ ઇઝ વિવેક. તો અત્યારે મને જગત છે એ અલ્ટિમેટ ટ્રુથ લાગે, જગતની પ્રાપ્તિઓ, જે કઈ અચીવમેન્ટ, જે કઈ પૈસા છે, સત્તા છે, જે કઈ છે એ સત્ય લાગે, એ જ નક્કર, એ જ બધું છે. અને ભગવાન બ્રહ્મ જે છે એ તો કે ઠીક છે, હવે પછી જોઈશું. એટલે આપણા જીવનના પુરુષાર્થમાં ભગવાન અને જગત એ બંને વચ્ચે પણ તો કેમ આવું કન્ફ્યુઝન, મિક્સિંગ છે. તો
તો જે અલ્ટિમેટ વિવેક છે ધેટ ઇઝ સત્ય મિથ્યા વિવેક, કે જગત જે છે એ મિથ્યા છે, બ્રહ્મ છે એ સત્ય છે, એ અલ્ટિમેટ છેલ્લો વિવેક છે. મેં તમને કીધું કે અધ્યાત્મની યાત્રાનો સૌથી પહેલો વિવેક ધર્માધર્મ વિવેક છે. બીજો વિવેક અત્યારે મેં તમને વાત કરી એ નિત્યા નિત્ય વિવેક છે, અને અલ્ટિમેટ વિવેક ઇઝ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એ અલ્ટિમેટ વિવેક છે. જો અલ્ટિમેટ વિવેક સાધકને હોય તો એને કઈ ભણવાની જરૂર પડે નહીં. એટલે અહીંયા જે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે એ એમ જ એ વાક્ય મૂક્યું છે કે સાધકોએ એમ જ આ વસ્તુ પેપરબેક નોલેજ તરીકે એમ જ બધે સાંભળેલી હોય, એટલે એમ જ એની અનુવૃત્તિ કરવા માટે એને જસ્ટ એને સાંભળ્યું છે એ વસ્તુ અહીંયા મૂકે છે. જેને આ વસ્તુ સમજાઈ ગઈ હોય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો એને હવે ભણવાની જરૂર પડે નહીં. એટલે એ તો અલ્ટિમેટ વિવેક છે, વાક્ય એમ જ મૂકેલું છે. એટલે આપણે એ વાક્ય અત્યારે હું તમને સમજાવીશ નહીં, એ આવશે પાછળ એની સમજ. ખાલી તમને આ તબક્કે આટલી જ ખબર હોય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ પણ તો કે એ સૌથી છેલ્લો આવો આત્મ અનાત્મ કે સત્ય મિથ્યા વિવેક છે. એ જેમ જેમ શાસ્ત્રનું આપણે પૂરેપૂરું અધ્યયન કરીએ એમ તો કે એ વસ્તુ આપણને વધારે સ્પષ્ટ થાય. ધર્માધર્મ વિવેકથી સાધકની યાત્રા શરૂ થાય. ધર્માધર્મ વિવેક એટલે શું? તો કે અધ્યાત્મની યાત્રા વ્યક્તિ તો જ સંપન્ન કરી શકે જો એના જીવનમાં ધર્મ છે. એ ખોટું નથી કરતી, એ સત્યની રાહ પર ચાલે છે, પ્રમાણિકતાથી જીવે છે, અહિંસાનું જીવન જીવે છે. ઇટ ઇઝ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, કર્તવ્ય કર્મ. તો ધર્માધર્મ વિવેકથી યાત્રા શરૂ થાય. તો ધર્મ અને અધર્મ જાણે કે મિક્સિંગ હોય એવું હોય છે. તો ત્યાં પણ તો કે એવી કુનેહની જરૂર છે કે એવી બંને વસ્તુ સામે આવે. વ્યક્તિને એવું થાય કે આ સંજોગોમાં મારું કર્તવ્ય આ થાય કે આ થાય. તો એમ કે પોતાનું બાળક જે છે સપોઝ, તો એમ કે એના પ્રત્યે આવા સંજોગોમાં એને આ વસ્તુઓ ન આપવી, એની પાસે આવા પ્રકારની શિસ્તથી કામ કરાવવું, એને ન ગમતું હોય તોય, આ વસ્તુ એને ગમતી હોય તો ન આપવી, તો એ મધર તરીકેનું મારું કર્તવ્ય કહેવાય કે હું અધર્મ, મારું એમ કે એ કર્તવ્ય હું બજાવતી નથી. એને કંઈક રમવું છે તો મારે મધર તરીકે એને રમવા આપવું જોઈએ, તો એ મારું કર્તવ્ય થાય કે એની પાસે ત્યારે સેવા કરાવી એ મારું કર્તવ્ય થાય. તો કર્તવ્ય અકર્તવ્ય માટે, પ્રોપર ઇમ્પ્રોપર માટે પણ લાઈફમાં લોકોને કન્ફ્યુઝન હોય. તો સૌથી પહેલા તો કે આવું ધર્માધર્મ વિવેકથી યાત્રા શરૂ થાય. પછી દરેક વખતે વ્યક્તિ ધર્મ અને પ્રોપર છે એને ચૂઝ કરે, એનું જ વરણ કરે, પછીથી વ્યક્તિમાં એવું સામર્થ્ય આવે, એવા પ્રકારની ઇનર સ્પેસ આવે કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક કરી શકે. એટલે કોઈ અધાર્મિક વ્યક્તિને તમે નિત્યાનિત્ય વસ્તુ વિવેક કરવાનું કહો તો નહીં કરી શકે. સમજાય છે? સાધન ચતુર્થ સંપત્તિ ધાર્મિક વ્યક્તિ માટે છે, જે ઓલરેડી પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે અને સાચી રાહ પર ચાલે છે. એવા લોકોને અંદર કોઈ પણ પ્રકારનું અંદર સંઘર્ષ નથી, કન્ફ્યુઝન નથી. જે લોકો અધર્મ આચરશે, પોતાની ફરજોનું પાલન નહીં કરે, એ લોકોના મનમાં હંમેશા બહુ બધા મન આખું સંઘર્ષથી ભરેલું હોય, કોન્ફ્લિક્ટથી ભરેલું હોય. તો વિવેકનો સૂર્ય એવા મનમાં ઉદય નહીં પામે. એટલે આવા સ્ટેપ્સ છે કે પેલા ધર્માધર્મ વિવેક જે છે એ અધ્યાત્મના યાત્રી, અધ્યાત્મના માર્ગ પર ચાલનારી વ્યક્તિના જીવનમાં ઓલરેડી હશે ને હશે. એટલે મારી પાસે ભણનારા જે કોઈ શિષ્ય હોય એ લોકોને મારે
જો એ લોકો સમર્પિત થઈને ભણે છે, એને સમજાય છે, એ આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે, તો હું કોઈ દિવસ એને ના પૂછું કે તમે તમારી લાઈફમાં શુદ્ધ જીવન જીવો છો ને, કોઈના હકો છીનવી નથી લેતા ને, તમારી ફરજનું પાલન કરો છો ને, પૂછવું જ ના પડે. કારણ કે એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ જે છે એ નિત્યાનિત્ય વસ્તુ વિવેક કરી શકે છે, અને એના આઉટકમ રૂપે એના જીવનમાં ઘણી બધી ઓબ્જેક્ટિવિટી છે, વૈરાગ્ય છે. ઇટ્સ નોટ કે એના આગળના બધા સ્ટેપ્સ એ પસાર કરેલા છે, એની લાઈફ એવી સ્વચ્છ છે, એ કોઈને પરેશાન કરે છે, હિંસા કરે છે, એવું નહીં હોય એના જીવનમાં. એનીવે, એટલે ધર્માધર્મ વિવેકથી યાત્રા શરૂ થાય, અને અલ્ટિમેટ વિવેક જે છે એ કયો છે? તો કે સત્ય મિથ્યા વિવેક જે છે એ અલ્ટિમેટ વિવેક છે. પછીથી તો કે અગર વ્યક્તિના જીવનમાં આ નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે, તો મેં તમને કીધું કે એના પછીની જે વસ્તુઓ છે એ તો કે પછી લગભગ, નોટ હંમેશા, ઓલવેઝ, શા માટે નોટ ઓલવેઝ એની હું વાત કરીશ, પણ લગભગ તો કે એના પછીના બધા સાધન ચતુષ્ટય સંપત્તિ એની પાછળ પાછળ આવશે. એટલે 11મો શ્લોક જોઈએ. એટલે 10મો શ્લોક વિવેક વિષય છે, હવે 11મો શ્લોક વૈરાગ્ય વિષય. તદ્વૈરાગ્યમ જિહાસા યા દર્શન શ્રવણાદિભિઃ દેહાદિ બ્રહ્મ પદ્યન્તે શનિત્યે ભોગ વસ્તુની. એ છે તદ્વૈરાગ્યમ જિહાસા યા દર્શન શ્રવણાદિભિઃ. તદ્વૈરાગ્યમ, એ વૈરાગ્ય છે. કયો વૈરાગ્ય? તો કે દર્શન શ્રવણાદિ દ્વારા, પછી કે છે દેહાદિ બ્રહ્મ પર્યંતે, આ દેહથી શરૂ કરીને બ્રહ્માજી સુધી, દેહાદિ બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ વસ્તુની, બધા જ અનિત્ય ભોગ વસ્તુઓમાં જિહાસા તદ્વૈરાગ્યમ, એ બધા માટે જિહાસા એટલે ત્યાગની ઈચ્છા વૈરાગ્ય છે. લાખું ભાષાંતર એવી ઈચ્છા છે. દર્શન શ્રવણાદિ દ્વારા આ શરીરથી શરૂ કરીને બ્રહ્માજી સુધી બધા જ અનિત્ય ભોગ્ય પદાર્થો માટે ત્યાગની ઈચ્છા વૈરાગ્ય છે. એટલે વૈરાગ્ય એટલે તો કે જિહાસા. જિહાસા એટલે શું? તો કે જેમ એનો શબ્દ જે છે ને જિજ્ઞાસા, જિજ્ઞાસા શબ્દ એટલે શું? તો કે જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. જિજ્ઞાસા શબ્દ એવો એક શબ્દ છે જિહાસા. ડિઝાયર ટુ ગીવ અપ, ત્યક્તુમ ઈચ્છા, છોડવાની ઈચ્છા, ત્યાગની ઈચ્છા. પેલું જિજ્ઞાસા શબ્દ છે, આ તો કે જિહાસા, ત્યક્તુમ ઈચ્છા. જિજ્ઞાસા એટલે જ્ઞાતુમ ઈચ્છા, બુભુક્ષા ભોગતુમ ઈચ્છા, ખાવાની ઈચ્છા, જાણવાની ઈચ્છા, ત્યાગની ઈચ્છા. આ બધા સંસ્કૃત શબ્દ છે, જસ્ટ તમને જાણવા માટે. તો કે જિહાસા અર્થાત વ્યક્તિને તો કે હવે ત્યાગની ઈચ્છા છે, છોડવાની ઈચ્છા છે. વ્યાખ્યા શું છે આપણે જોઈ હતી વૈરાગ્યની, કે ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ. અહીંયાના ભોગ હોય કે 7 અપલોક, ભૂહ ભૂ સુઓ મહ જનઃ તપઃ, અને છેલ્લે તો કે સત્યમ, સત્યમ એટલે બ્રહ્મલોક. એટલે ભૂહુ એટલે આ પૃથ્વી લોકથી શરૂ કરીને 7 અપ એટલે 7મો છેલ્લો ઉર્ધ્વલોક કયો છે? તો કે બ્રહ્મલોક. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે આહા, બ્રહ્મલોકમાં તો બહુ જ એટલે બહુ જ બધા દિવ્ય ભોગો છે.
ને આપણને સ્વર્ગની જ ખબર હોય કે સ્વર્ગમાં તો રંભા ને ઉર્વશી ને ત્યાં તો પછી આવું સ્વર્ગમાં કલ્પવૃક્ષ હોય ને પછી ઇન્દ્ર તો એના ઐરાવતમાં ફરે ને હંમેશા તો કે પાર્ટી, ડાન્સ, મ્યુઝિક, આપણને એવું સ્વર્ગલોકનું વર્ણન ખબર હોય. તો સ્વર્ગલોકનું એવું બધું આનંદ પ્રમોદનું વર્ણન છે, એવું જ વર્ણન 7 અપ બધા 7 ઉર્ધ્વલોકનું બી વર્ણન છે કે એમાં બહુ બધા ભોગ છે, બહુ બધા ભોગ. તો જે વૈદિક લોકો હોય ને એ બધા અહીંયા બધું ભોગવવાની બી ઈચ્છા હોય, પછી અહીંયાથી પછી આપણે મૃત્યુ થાય પછી જે લોકમાં જાય ત્યાંય પાછું મળે ફોરેન સ્ટફ, બધું ત્યાંનું બધું, ત્યાંની બધી વસ્તુ દિવ્ય ભોગવવા મળે. એટલે અહીંયા આગળ વૈરાગ્યની વ્યાખ્યા આદિશંકર એવી આપે છે, ઇહ સ્વર્ગ ભોગેશો, અહીંયા અને સ્વર્ગાદિ વગેરે બ્રહ્માજી સુધીના બધા જ ભોગોમાં એ ભોગવવાની ઈચ્છાનો અભાવ, ધેટ ઇઝ વૈરાગ્ય. તો આપણને એવું થાય કે શા માટે એને નથી ભોગવવું? એવું બધું આમ એકદમ બધું મસ્ત મસ્ત હોય ને એવું સરસ હોય, દિવ્ય ને ભવ્ય ને બધું એવું આમ એટર્નલ ડાન્સ એન્ડ મ્યુઝિક અને અપ્સરા ને આવું બધું હોય તો શું કામ નથી ભોગવવું? એને કઈ પ્રોબ્લેમ છે? એને નથી મળ્યું? અહીંયાની બધી કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ તો એમ કે આપણે કઈ હવે લગ્ન વગન કરવા જ નથી. અમારે રાજકોટમાં એવા 2-3 બહેનો છે, તો હમણાં હું એની સાથે વાત કરી હતી અહીંયા આવ્યા પહેલા, એમાંથી મને કે માતાજી કે મારા મમ્મી છે ને, આમ સાથે મને આવી વાત કરતી, મારા મમ્મી છે ને કે હમણાં એક અમેરિકાનું ઠેકાણું આવ્યું હતું ને, તો એ કે અમે લોકો આમ ફોનમાં એ લોકો વાત કરતા હતા, એટલે અમે ઓવરહિયર કર્યું કે એ લોકો પૂછતા હતા કે હવે આ ઠેકાણું છે, એમાં 2 દીકરા છે, અહીંયા ઇન્ડિયામાં છે પરણાવેલો, અમેરિકામાં છે ને ખૂબ એમ કે તમારી દીકરી જે છે બરાબર મેચ થાય એમ છે, ફલાણું ઢીકણું વગેરે. તો હજી વાત પૂરી કરી પેલા મેં કીધું કે સરસ સરસ, મેં કીધું તો બહુ વર્ષોથી તમારું મીન્સ કે લાઈક બાકી છે પેન્ડિંગ આ કામ, તો ભગવાન સરસ. અરે પણ મેં કે માતાજી સાંભળો તો ખરા, મેં કીધું મારા મમ્મીએ કહી દીધું કે હવે કાંઈ જરૂર નથી કરવાની, કે જો મારા મમ્મીને કેટલી બધી સમજ ડેવલપ થઈ ગઈ. તો તમે એવું સાંભળો તો તમને કદાચ એવું થાય કે ઓહો, એમ કે માતાજી પાસે એ લોકો આવે છે, એના મમ્મીએ ખુદ કહી દીધું કે હવે એનું વ્યવસાય નથી કરવું, તો બહુ સારું, બહુ પરમ વૈરાગ્ય હશે, એને તો સાધુ બની જવું હશે. એવું છે? તો કે ના ના ના, એ બિચારીને ઓલરેડી તો કે 49 યર્સ થઈ ગયા છે. એટલે એની મમ્મીએ ના પાડી દીધી કે હવે શાંતિ રાખો, હવે રેસ્ટ ઓફ ધ લાઈફ અહીંયા જલસા કરવાનું. એટલે એમ કે નથી ભોગ જોતા સંસારના, તો રીઝન શું છે? દ્રાક્ષ ખાટી છે, નહીં મળ્યું, કોઈએ ના પાડી દીધી છે, ધંધામાં ખોટ આવી ગઈ છે, શું છે? એને શું કામ બધું જોઈતું નથી? ભોગવવું શા માટે નથી? અહીંયાથી માંડીને પૃથ્વીના ભોગોથી માંડીને અપ ટુ બ્રહ્મલોકના કોઈ ભોગમાં ઇન્ટરેસ્ટ નથી. તો શું એને પ્રયત્નો કર્યા છતાં 25 વર્ષથી બિચારા એના મા બાપ ઠેકાણું શોધતા. તેવા અમારે 2 દીકરાઓ પણ ત્યાં છે, છોકરાઓ. લિટરલી 20 યર્સથી એનું શોધે છે, 20 યર્સથી. એની સાથેના એના ફ્રેન્ડની દીકરીઓની પરણાવવાની ઉંમર થઈ ગઈ, તો બી હજી શોધે જ છે. પછી આવીને એમ કે માતાજી હવે તો અમને બસ સર્વમ ક્ષણિકમ, સર્વમ અનિત્યમ, સર્વમ દુઃખમ, અમને ત્રાહિમામ પાહિમામ, તમારી શરણમાં લઈ દો. તો એવું છે? દ્રાક્ષ ખાટી, કોઈ છોકરી ન મળી, કોઈ છોકરો ન મળ્યો એટલે આવી ગયા છે એ લોકો. ઓર મેં એવા જોયા છે ઋષિકેશમાં કે વાઈફ ગુજરી ગઈ હોય. ઋષિકેશમાં જે એક મહાત્મા છે, એને ઓળખું છું, તમે બી ઓળખો છો, પણ એ વર્ષો પહેલા પૂજ્ય સ્વામીજી પાસે આવી ગયા. એટલે હું ઘણી વાર એને પૂછું, તમે કેમ આવી ગયા ત્યાંથી, છેક ડીપ સાઉથ માંથી? અરે મને કે માતાજી મારી વાઈફ ગુજરી ગઈ એટલે
ખરેખર બહુ જ બુઢા મહાત્મા છે, પણ હું એને બધું એનું પૂછું, એનો લાઈક આગળનો જે આશ્રમ જે છે ગૃહસ્થ આશ્રમ, તો મેં કીધું કઈ આમ થોડું ઘણું શ્રવણ કરેલું પૂજ્ય સ્વામીજીને સાંભળાય? ના ના, મને કે કઈ સ્વામીજીની કઈ નહોતી ખબર. વાઈફ ગુજરી ગઈ પછી નાના છોકરાને ઉછેરવાની જવાબદારી કોણ લે? એટલે ભાગી ગયો. મને ખરેખર પછી મેં કીધું તમારા બાળકોને કઈ ઉછેરા? મારા ભાભી ને મારા મમ્મી પપ્પા ની તો કઈ કર્યું, હું તો ભાગી ગયો હતો, અને અહીંયા આવીને એમ કે સાધુ થઈ ગયું. એટલે આવા મેં તો જોયા છે કે દ્રાક્ષ ખાટી છે, કોઈએ ના પાડી દીધી, થયું નહીં કેટલાય વર્ષો સુધી, વગેરે વગેરે. તો એમ કે ભોગવવાની ઈચ્છા રાહિત્ય છે, તો એનું રીઝન શું છે? આવું કઈ છે? ઓર ઘણા એવા બી હોય કે ડર લાગતો હોય એમ કે અમે તો મોઢું જોઈએ ને તો પછી તો અમારે ઉપવાસ કરવો પડે. એવા બી તમે બધા ધર્મના, એને ધર્મ કહેવાય કે નહીં મને નથી ખબર, પણ એવા પંથ તમે જોયા હશે કે એને ડર છે કે પૈસા છે એ ટેમ્પટેશન છે, સ્ત્રી છે એ ટેમ્પટેશન છે, આ જગત જે છે એમાં મોટી બધી આવી ટ્રેપ બિછાવેલી છે, જો જઈએ જગતમાં તો ફસાઈ જઈએ. એટલે મારી મધર હોય તોય મારે એનું મોઢું ન જોઈ શકાય, ભાગો અહીંયાથી દુનિયામાંથી. તો આઉટ ઓફ ફિયર છે, આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન છે, શું છે એને એના માટે એમ કે જિહાસા છે, ત્યક્તુમ ઈચ્છા છે ને માટે છે, આવું કઈ છે? મોઢું જોવે એટલે અભડાઈ જાય ને ઉપવાસ કરવો પડે એવું કઈ છે? આઝો એ લોકો સીધે સીધા ઉપરથી ભગવાન એ લોકોને ફેંકેલા હોય, માની ભૂખે ન જન્મેલા હોય, તો એ લોકો આવી રીતે તો કે ભાગતા રહેતા હોય, ફિયર છે. અને એને બી એ લોકો વૈરાગ્ય કહેતા હોય. તો આ છે શું? એમ વૈરાગ્ય વસ્તુ શું છે? કારણ કે વૈરાગ્ય જે છે એના માટે આઈ ટેલ યુ, એટલું બધું લોકોને કન્ફ્યુઝન હોય છે, અને વૈરાગ્યના નામે જે કઈ મનગળત લખાતું રહેતું હોય છે, બોલાતું રહેતું હોય છે જગતમાં, સંસારમાં, અને લોકો એ સાચું માનીને એવું જીવવાની કોશિશ કરતા હોય કે ના ના આપણે આવી રીતે જો જગતમાં બધા સાથે રિલેટ કરીએ ને તો આપણને લાગી જાય, પૈસા જે છે ને હાથમાં લઈએ ને તો કરંટ લાગી જાય. મારા બેડની નીચે છે ને મૂક્યો તો ને સિક્કો, પછી મને એવો કરંટ લાગી ગયો ને, વીછી નો કરંટ. એટલે એને વૈરાગ્ય કે એ મહાત્મા જે છે એને બિચારા એવું કીધું જ ન હોય કે આ વૈરાગ્ય છે. એના પછીના જે માણસો છે, જે લોકો પોતે એના શિષ્યો કહેવાતા હોય, એ લોકોએ આવી બધા પરચા પરચીઓ, બાપજીના પરચા બધા છાપી છાપીને બહાર પાડે. તો સંસાર જે છે એ મને કોઈ ફસાવનાર છે, ટ્રેપમાં લે છે, એ બધું ધર્માર્થ કામ મને આવો કરંટ, વીછીનો કરંટ લગાવે છે, એ બધું અપવિત્ર છે, એનું પવિત્ર નથી, માટે ભાગો. તો શું એ બધું આવા પ્રકારની કોઈ પણ આવી ગેરસમજણથી જે વ્યક્તિ સંસારિક ભોગોમાંથી ઉપરત થઈ છે, પોતાની જાતને દૂર કરી છે, એને શું વૈરાગ્ય કહેવાય? અને એવી કોઈ વસ્તુ છે વૈરાગ્ય એટલે કે એને આ લોકના ભોગથી માંડીને ઉર્ધ્વ લોક, બ્રહ્મલોક સુધી એક પણ ભોગમાં બિલકુલ ઈચ્છા નથી, ભોગવવાની ઈચ્છા બિલકુલ ચાલી ગઈ છે. તો ચાલી જવાનું રીઝન આમાંનું કઈ છે, અને એને તમે વૈરાગ્ય કહો છો? કારણ કે સંસારમાં તો એને જ વૈરાગ્ય કહે છે. તો કે ના ના ના, આ બધી વસ્તુ જે છે એ બિલકુલ વૈરાગ્ય નથી. એ એક પ્રકારની તો કે એ લોકોની બધી ગેરસમજણ છે, એ બધી ઇમેચ્યોરિટી છે, એ શાસ્ત્રને આવી રીતે ખૂબ જ ખરાબ ચિતરવાની વાત છે. આમાંની એક પણ વસ્તુ વૈરાગ્ય નથી. જે બી લોકો એને એવું લાગતું હોય કે મને પૈસા અથવા સ્ત્રી લલચાવે છે, એનાથી મને વીછીના ડંખ લાગે, એનો અર્થ એમ કે એ ધર્માર્થ કામ પુરુષાર્થને યથાર્થ રીતે એઝ ઇટ ઇઝ ઓબ્જેક્ટિવલી જોવાની ક્ષમતા ગુમાવી દીધી છે, બિલકુલ એ જોઈ નથી શકતા.
એટલે અહીંયા આગળ જે આદિ શંકરાચાર્યજી અહીંયા જે વૈરાગ્યની વાત કરે છે, આપણા સનાતન ધર્મમાં શાસ્ત્રમાં વૈરાગ્યની જે વ્યાખ્યા છે એ એટલી બધી સુંદર છે. આમાંની એકય વસ્તુને કદી વૈરાગ્ય નથી કહેતા. વૈરાગ્ય માટે માત્ર એક જ શબ્દ પૂજ્ય સ્વામીજી કહેતા હોય, દેટ ઇઝ ઓબ્જેક્ટિવિટી. જે તે વસ્તુને એઝ ઇટ ઇઝ યથાર્થ રીતે જેવી છે એવી જોઈ શકવી, દેટ ઇઝ ઓબ્જેક્ટિવિટી. યથાર્થ દર્શન. કોઈ એક્સ્ટ્રા કોઈ વસ્તુ કોઈ મૂલ્યોનું આરોપણ નથી, સુપર ઇમ્પોઝિશન નથી. જેવી છે એવી જોઈ શકવી, દેટ ઇઝ વૈરાગ્ય. યથાર્થ દર્શન થશે તો જિહાસા એનું આઉટકમ છે. ત્યક્તુમ ઈચ્છા એની મેળે છે. જે વસ્તુ જેવી છે એવી જોઈએ તો છોડવાની તો આવતી જ નથી, છૂટી જતી હોય છે. જેમ વૃક્ષ ઉપરથી પાકું ફળ તોડવું ન પડે, એની મેળે ખરી જાય, એમ ઓબ્જેક્ટિવિટી છે, યથાર્થ દર્શન છે, નિત્યાનત્ય વસ્તુ વિવેક છે એના જીવનમાં. વસ્તુઓને યોગ્ય રીતે જેવી છે જેટલું એનું મૂલ્યાંકન કરવાનું એટલું કરે તો પછી એ વસ્તુ જે છે એના માટે જિહાસા થવું એ સહજ છે. એટલે વૈરાગ્ય જે છે એ તો કે એક સમજણ છે, એક વ્યક્તિની એવી તો કે મેચ્યોરિટી છે, એની તો કે આવી ખૂબ જ એનો એવો વિવેક છે, ખૂબ જ એનું મનોમંથન પછીની એની અંદરથી જે વસ્તુ બહાર આવી છે એને કારણે વસ્તુઓની વધારાની વેલ્યુઝ ચાલી ગઈ છે. અને એના માટે અહીંયા આગળ શ્લોકમાં કહે છે કે એવું ચાલી જવાનું રીઝન શું છે, કેવા પ્રકારે એને પોતાની એ મનોમંથન કર્યું છે, એ વસ્તુઓ ખરી પડવાની, એ વસ્તુનો ત્યાગ થઈ જવાની, ઓર એઝ ઇટ ઇઝ જોઈ શકવાની ક્ષમતા ક્યાંથી આવી છે, ઓબ્જેક્ટિવલી જોવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું છે. તો કે એ વ્યક્તિ જે છે શ્લોકમાં જે કહે છે ને કે તદ વૈરાગ્યમ જિહાસા યા દર્શન શ્રવણાદિભિ. દર્શન શ્રવણ આદિ, આદિ એટલે વગેરે. દર્શન શ્રવણ એટલે શું? તો કે પોતે જોવે છે પોતાની આંખેથી, સાંભળે છે. આદિ એટલે એની પ્રમાણે પોતાનું લોજિક લગાવે છે, અનુમાન કરે છે, બીજાના અનુભવોને ટ્રુલી પોતે તો કે એનાલિસિસ કરી શકે છે. ધેટ ઓલ ઇઝ આદિ. એટલે કોઈ કન્ક્લુઝનમાં વ્યક્તિ પહોંચી છે એ કોઈ ખતા ખાઈને નથી પહોંચી, રોજ બરોજ જોવે છે, રોજ બરોજ અનુભવે છે, રોજ બરોજ પોતાના ને બીજાના જીવનને એ બધા અનુભવોને યથાર્થ રીતે એનાલિસિસ કરે છે, કોઈ પણ પ્રકારના સુપર ઇમ્પોઝિશન વગર ઓબ્જેક્ટિવલી થર્ડ પાર્ટી તરીકે એ બધી વસ્તુને જોવે છે સામે, અને પછી ડિરાઈવ કરે છે કે આમાં કઈ છે નહીં, છોડો. તો એમ કરીને એ વસ્તુ એનામાંથી ધીરે ધીરે અનનેસેસરી વસ્તુ વિદાય લે છે. દર્શન શ્રવણાદિ એટલે શું? તો કે દર્શન એટલે જોવે છે આંખથી. શું જોવે છે? તો કે સૌથી પહેલા માનો કે દેહાદિ બ્રહ્મ પર્યંતમ કીધું છે, આ શરીરથી લઈને બ્રહ્માજી સુધી. તો પોતાના દેહને જોવે છે. શું જોવે છે? તો કે આ શરીર જે છે ને એ ષડ વિકાર ભાવ વાળું છે. એમાં આપણે નાના હતા ત્યારે એક પ્રકારનું શરીરનું બંધારણ હતું. અસ્થિ જાયતે વર્ધતે, ધીમે ધીમે મોટું થયું તો દેખાય છે, અનુભવાય છે. પોતાના શરીરની પોતાને ખબર બહુ ન પડતી હોય તો કંઈક મળે તો એમ કે ઓહો, લોકડાઉન તો તમને બહુ ફળી ગયું છે, સરસ તમારું વજન વધી ગયું છે.
તમે તો ઘણા બદલાઈ ગયા 5, 6, 10 વર્ષે મોડે. ઓર એમ કે ઓહો તમારા બાળકો બહુ મોટા થઈ ગયા, તો એ મોટા થઈ તો આપણે મોટા ન થતા હોય. બાળકો જે છે એ 10 વર્ષ મોટા થયા તો જે તે વ્યક્તિ જે છે એને પણ તો કે એની સ્કિન ઉપર અસર છે. અરીસામાં જોવે તો અચાનક એક દિવસ તો કે દશરથ રાજાની જેમ દેખાય કે આ તો સફેદ લટ દેખાવા માંડ્યું. તો પોતાનું શરીર જે છે એ જોતામાં તો કે જે પોતાને ખૂબ જ યુવાન અને હૃષ્ટપુષ્ટ અને ફેટ ને બધું કહેતા હોય તો ક્યારે ભૂતપૂર્વ યુવાન થઈ જાય ખબર પડે નહીં. તો એમાં ક્યાં બહુ મોટા તર્કની જરૂર છે. મને દેખાય છે કે આ શરીર જે છે એ તો કે આવી રીતે એમાં જુદા જુદા ભાવ વિકાર આવે છે. બીજાના શરીરને તો કે સ્મશાનમાં જતા જોઈએ છે રોજબરોજ. ન દેખાતું હોય તો ટીવી વાળા દરાર દેખાડે. આઈ ડોન્ટ નો શું કામ એ લોકો એવું સેન્સર નથી કરતા. મને એટલું ખરાબ લાગે કે એવી બધી વસ્તુ શા માટે એ લોકો બતાવે છે. રોજ જે સ્મશાનમાં કેટલા ડેડ બોડી માટે બતાવ્યા જ કરે. તો શરીર જે છે એ અનિત્ય છે, કાલે નથી રહેવાનું. પોતાના ઘરે દાદા દાદીનું, પોતાના પૂર્વજો જે છે, ઘણા માતા પિતા હોય તો નથી રહ્યા. હવે ખાલી શરીરની વાત કરી કે શરીર શું છે, તો એના વિશે એની લિમિટેશન્સનું જેટલે અંશે ભાન થાય એટલે અંશે તો કે શરીરની જે પાછળ જે ખૂબ જ વધારે પડતી આડપંપાળ છે, that is called superimposition, એ એની મેળે જતું રહેશે કે અંતે તો રાખ એ ખબર પડી જાય વ્યક્તિને કે છેલ્લે આની રાખ થવાની છે. ઓકે તો પછી હવે ઇગ્નોર કરવા માંડીએ, નિગ્લેક્ટ કરવા માંડીએ શરીરને. તો એવું બી વૈરાગ્ય એટલે નથી કહેતા. વૈરાગ્ય જે છે એ ઇટ ઇઝ ઓલવેઝ ગોલ્ડન મિડલ પાથ. એ કદી તમને ક્યાંય એક્સ્ટ્રીમમાં સરકવા નહીં દે. મેં એવા બહુ જ એક્સ્ટ્રીમ જોયા છે આજના જમાનામાં, જેને તમે ફિટનેસ ફ્રીક કહો. બહુ જ જોયા છે. એટલે મને એવું થાય કે ખરેખર પાગલ કયો શું છે મને નથી ખબર. કે એનો એટલો બધો સેલ્ફ એસ્ટીમ એટલો લો છે, એટલી લઘુતા ગ્રંથિ છે, શું છે ખબર નથી પડતી. પણ એટલું બધું શરીરની આડપંપાળ, એટલું બધું જીમમાં જાય, એટલું પોતે યોગાસન કરે ને એટલું પોતે ચાલવા જાય ને ઓહો બાપરે બાપ, કેટલી વસ્તુ કરે. સ્કિન સારી રાખવા માટે કરે ને, વાળ સારા રાખવા માટે કરે ને, 0 ફિગર મેન્ટેન કરવા માટે કરે ને, કે કોઈ પણ બોલ ઉપર, કોઈ પણ શરીરના કોઈ પણ પાર્ટ ઉપર બિલકુલ એક્સ્ટ્રા ફેટ ન હોવી જોઈએ. એઝ પર થિયરી જે ફેટ કેટલી જ હોવી જોઈએ. તો રાજકોટમાં, અમદાવાદમાં મારા એવા આપણા ભક્તો છે, હું એને આઈ ટેલ યુ ખરેખર 30 વર્ષથી જોઉં છું કે દિવસના જે આપણે 15-16 કલાક જાગ્રત અવસ્થાના 17 કલાક જે કંઈ હોય, ઓનેસ્ટલી એના દિવસનો 70-80% ભાગ માત્ર શરીરની આડપંપાળ. હમણાં રાજકોટમાં જ એ બેન એટલું બધું કરે છે, તો એના હસબન્ડ મને કે એ બેનને 65 યર્સ છે. તો કે પણ મારી વાઈફ ખરેખર માતાજી કે 50ની જ લાગે ને. મેં કીધું હા બરાબર છે, હું કઈ ના પાડતી જ નથી. પણ શું એનાથી ખરેખર એ નાનકડા લાગે છે. પણ રોજે 18 કલાકમાંથી લિટરલી 10 કલાક, 12 કલાક, 13 કલાક ખાલી આ જ કરે. શું કામ? તો કે એ એટ્રેક્ટિવ લાગે, પ્રેઝન્ટેબલ લાગે, બધાને એવું જ લાગે નાના છે. એટલે અમુક લોકોને કદાચ દેખાવનું એટલું ન હોય તો ફિટનેસની પાછળ પાગલ, કે હું એનર્જેટિક જ રહું. તમે ગમે તેટલું કરો, શરીર જે છે એ ભગવાને એવી જ રીતે ડિઝાઇન કરીને મૂક્યું છે
જેને ષડભાવ વિકાર કે એ 6 વિકાર અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ. એકવાર શરીર મેચ્યોર થઈ ગયું 20-25 વર્ષે, પછી તમે ગમે તેટલું પકડી રાખવાની કોશિશ કરો તો એ ડીકે ચાલુ થઈ જાય ધીરે ધીરે ધીરે. તો કે વ્યક્તિને દેખાતું ન હોય પણ એ નશ્યતિ, એ શરીર નાશ પામવા તરફ એક એક દિવસ જતો જ હોય, આપણને દેખાતું નથી. તો શું શરીરને આપણે ફિટ નહીં રાખવું? એવું નથી કહેતી. પછી બીજી એક્સ્ટ્રીમ એવી છે કે જે લોકો શરીરને ટોટલી ઇગ્નોર કરે. એક મેં તમને કીધું, આવા મેં બહુ જ જોયા છે અત્યારના જમાનામાં. એવી યુ કેન સે લાઈક 8 વર્ષની વ્યક્તિથી માંડીને 7-8 વર્ષનો દીકરો કે દીકરીથી માંડીને મેં 70 વર્ષના લોકોને આવા પાગલની જેમ આઈધર દેખાવ માટે ઓર ફિટનેસ માટે કલાકોના કલાકો બગાડતા જોયા છે, કલાકોના કલાકો. અને તો બી શરીર શરીરનું કામ કરશે જ, એમાં રોગ આવવાના તો આવશે જ. તો પછી તમારે એને નિગ્લેક્ટ કરવાનું ના. કાલિદાસનું એવું વાક્ય છે, શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર સૌથી પહેલા ધર્મનું સાધન છે. સાધન ખબર પડે, સાધન કોને કહેવાય, સાધ્ય કોને કહેવાય. શરીર કોઈ સાધ્ય નથી, કોઈ અલ્ટિમેટ ગોલ શરીર નથી, પરંતુ હા જરૂર એ સાધન છે. શેને માટેનું? તો કે ધર્મ કમાવવા માટેનું, પુણ્ય કમાવવા માટેનું, ઈશ્વર પ્રાપ્તિ માટેનું. એટલે કાર છે એ સાધન છે, સાધ્ય નથી. સ્કૂટર છે એ સાધન છે, મારી પાસે પેન છે એ સાધન છે, મારો મોબાઈલ છે એ સાધન છે. તો આખો દી મોબાઈલની આરતી ઉતાર્યા કરું છું. સાધન છે તો સાધનને સાધનની રીતે આપણે એવી રીતે રાખીએ કે જ્યારે જે સાધ્યને સિદ્ધ કરવા હોય તો એ આપણને કામ આપે. એનો કાર હોય તો મને યાદ છે કે એનો લાઈક જ્યારે કોરોના શરૂ થયું, ગયો જે વેવ હતો એ વખતે એકદમ ઇનિશિયલ સ્ટેજ હતું કોરોનાનું, તો આપણા આશ્રમમાં 3 કાર જે છે એવું યાદ જ ના આવ્યું કે એને એકવાર તો આશ્રમમાં તો ચક્કર મારી, બહાર તો નહીં નીકળાય, ચલો લોકડાઉન છે, પણ બિલકુલ મગજમાંથી નીકળી ગયું. કારણ કે એટલું બધું જે શરૂઆત હતી ત્યારે કોરોનાનું, એટલું બધું આમ બધા એમાં ટોટલી ઓલા થઈ ગયા હતા. તો કાર રૂપી સાધન જે છે એને એક ચક્કર બી મારાય એવું બી મગજમાંથી નીકળી ગયું. એટલે એ સાધનને ટોટલી ઇગ્નોર કર્યું, નિગ્લેક્ટ કર્યું. પછી સ્વામીજીને જ્યારે આમ બધું તોફાન કોરોનાનું શાંત થયું, પછી જરાક જવાનું કશેક થયું, તો 3 કાર ચાલે ને બધાની બેટરી બેસી ગઈ. યુ કેન સે લાઈક 4-5 મંથ સુધી, 6 મંથ સુધી કોઈને અડકેલા જ નહીં એમ. તો સાધન છે તો સાધનને તમે એવી રીતે રાખો, એવી રીતે એને એ ધર્મનું સાધન છે તો એવી રીતે રાખો કે જ્યારે બી આપણે આપણા મરણ સુધી એ આપણને ધર્મરૂપી સાધ્ય, ઈશ્વર પ્રાપ્તિ રૂપી સાધ્ય સિદ્ધ કરવામાં હંમેશા મદદગાર હોય. એની પાછળ પાગલ ન થઈ જવાનું. એટલે ધેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. કે શરીર સાધન છે, સાધનની રીતે એને સાચવીએ, એના ટ્રસ્ટીની જેમ એનો આપણે ઉપયોગ કરીએ, ધેટ ઇઝ કોલ્ડ તો કે વૈરાગ્ય. એટલે વૈરાગ્ય એટલે ન તો ફેંકી દેવાનું છે, ન તો નિગ્લેક્ટ કરવાનું છે, ન તો ફિટનેસ ફ્રીકની જેમ પાગલ થઈને એની પાછળ જવાનું છે. મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગ ત્યારે જ આવી શકે કે જ્યારે વ્યક્તિ એને યથાર્થ રીતે એનું વેલ્યુએશન કરી શકે. એક્સ્ટ્રા વેલ્યુએશન હશે, વધારાના મૂલ્યોનું આરોપણ હશે કે હું સ્માર્ટ દેખાવ તો હું ઓકે છું, મારો દેખાવ બરાબર છે એટલે હું બરાબર કહેવાઉં, ધેટ ઇઝ સુપર ઇમ્પોઝિશન. તો એવું હશે તો વૈરાગ્ય નથી. તો વ્યક્તિ અનનેસેસરી કર્મો એના માટે કરશે. જેટલા કર્મો કરવાના છે એટલા જ કર્મો ક્યારે કરશે? તો કે જ્યારે એને એનું મૂલ્ય બરાબર ખબર હોય કે શરીરનું મૂલ્ય આટલું છે, કે શરીરે આખી જિંદગી ફિટ રહીને મને મારા ધ્યેય સિદ્ધ કરવામાં એને દોડવાનું છે, તો મારે એવું રાખવાનું. એટલે વૈરાગ્ય અર્થાત તો કે આ શરીરથી શરૂ કરીને બ્રહ્માજી સુધી
બધા જ પદાર્થો, ભોગ્ય પદાર્થો, બધા જ લોક, બધી જ વસ્તુઓ, બધી સિચ્યુએશન, બધી પ્રાપ્તિઓ, દરેક વસ્તુઓનું એક્ઝેક્ટલી યથાર્થ મૂલ્યાંકન એઝ ઇટ ઇઝ, નો એક્સ્ટ્રા વેલ્યુ એડેડ, કાંઈ એડ કર્યું જ નથી, નો સુપર ઇમ્પોઝિશન, એઝ ઇટ ઇઝ યથાર્થ રીતે ઓળખ થાય અને પછી આપણે એની પાસેથી જે કામ લેવાનું હોય એ લઈએ, ધેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. એટલે આપણે આપણા જીવનમાં બહુ બધા એરિયામાં, ખાલી અત્યારે મેં શરીરની વાત કરી, બહુ બધા એરિયામાં સુપર ઇમ્પોઝિશન કરેલું છે, અધ્યારોપ કરેલો છે. એને શોભના અધ્યાસ કહેવાય. સુપર ઇમ્પોઝિશન, શોભના અધ્યાસ. લાઈક સંબંધોમાં શોભના અધ્યાસ હોય, પછી તો કે ઘર માટે શોભના અધ્યાસ હોય, કાર માટે શોભના અધ્યાસ હોય, મોબાઈલ માટે શોભના અધ્યાસ હોય, ખાવા પીવા માટે શોભના અધ્યાસ હોય, જે આપણે વાસણ વાપરતા હોય, ક્રોકરી વાપરતા હોય એના માટે હોય. એક જગ્યાએ તમે માઇન્યુટલી જો તો વસ્ત્રો માટે શોભના અધ્યાસ, બહુ બધી જગ્યાએ શોભના અધ્યાસ હોય. તો તમારી લોકોની સાધના એ છે કે તમે એવું શોધી શકો અગર કે ક્યાં ક્યાં સુપર ઇમ્પોઝિશન છે. પૈસા માટે છે મારી લાઈફમાં સુપર ઇમ્પોઝિશન, પાવર માટે છે, દીકરા દીકરી માટે છે, સ્પાઉસ માટે છે, ક્યાં છે સુપર ઇમ્પોઝિશન? અને એવી એ એક પ્રકારનું એનો ડાયરી લખે, વિચારે, એમ કે એઝ ઇટ ઇઝ શું છે અને મેં વધારાનું મૂકેલું શું છે. પછી તો કે મનોમંથન કરો, આપણે જે મૂકેલું છે એ ખરેખર સાચું છે? આપણને શોભના અધ્યાસ એટલે શું? તો કે મને એવું લાગતું હોય કે બહુ વધારે પૈસા, મારી પાસે 50 કરોડ હોય, 100 કરોડ હોય, બહુ બધા રૂપિયા હોય એટલે બહુ સુખી. ઓર એ બી જવા દો, બહુ બધા 50-100 કરોડ એમ નહીં, પૈસા એટલે સુખી. બહુ બધું વસાવી લઉં, બહુ બધા કમ્ફર્ટના સાધનો આવી જાય ને, એકદમ લક્ઝરિયસ કાર આવી જાય, બધું બહુ આવી જાય ને, એટલે બહુ નિરાશ થઈ જાય. એટલી હાડમારી વાળી જિંદગી છે ને. ઓકે, એવી જે જગ્યાએ જ્યાં જ્યાં એવી વસ્તુઓ છે, મારું એવા પ્રકારની સમજ છે. સાધના એ છે આવતા વીક સુધીની તમારી, કે તમે લિસ્ટ બનાવીને પૂછો કે ખરેખર એ બધા સુખના સાધનો છે કે સગવડના સાધન. આપણે ગુજરાતીમાં સુખ સગવડ, ઓકે, સુખના સાધન છે કે સગવડના સાધન, એવું પૂછી શકો. પૂછીને જો તમે પ્રમાણિક હો તો એ એક્સ્ટ્રા એડેડ વેલ્યુને તમે ડિલીટ કરો, જે છે એવું જોવો. પછી જો તમારી કર્મોની દિશા, તમારા પુરુષાર્થની દિશા, તમારી પ્રાયોરિટીઝ, તમારું વેલ્યુ સ્ટ્રક્ચર બદલાય છે કે નહીં, એ તમારું હોમવર્ક. પછી આપણે હજી વૈરાગ્યનું નેક્સ્ટ સેશનમાં આગળ જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.